વાવ જાનાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ભારતીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા. રાજકીય જંગ બન્યો રસપ્રદ. વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને જાનાવાડા તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન રાજકીય ચહલપહલ ચરમસીમાએ પહોંચી છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીબેન ઈશ્વરભાઈ ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેને પગલે ચૂંટણીમાં નવી સરગર્મી આવી છે. આ અંગે પક્ષના આગેવાનો દ્વારા ભારતીબેનના વિજયનો અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેઓને વિકાસના મુદ્દાઓ સાથે મતદારો સમક્ષ જવાની સલાહ આપવામાં આવી હતી. ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાની ગણાતી હોવાથી પક્ષ દ્વારા સઘન વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે, તેમજ પ્રચાર માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીબેન ઠાકોર પણ ગામે ગામ સંપર્ક સાધી મતદારો સાથે સીધો સંવાદ સ્થાપવા પ્રયત્નશીલ બની રહ્યા છે. બીજી તરફ મતદારોના મુખ્ય પ્રશ્નો જેમ કે પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ ચૂંટણીના કેન્દ્રમાં રહેવાના છે. મારું નામ ભારતીબેન ઠાકોર છે અને તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને જે ટિકિટ આપવામાં આવી છે, મેં દાવેદારી નોંધાવી હતી અને મને ટિકિટ મળી છે. અને ઈશ્વરિયા, જાનાવાડા, ભડવેલ અને ભાણખોડ 4 ગામડા આવે છે અંદર, અને 4 ગામડાની 18 આલમની જનતા પર મને વિશ્વાસ છે કે મને બહુ જંગી મતથી જીતાડશે અને બધાનો સારો એવો સાથ સહકાર મને મળી રહ્યો છે. અને મને આપ જીતીને આવશો તો શું વિકાસના કામ કયા તમે કરો? જો 18 આલમ પર મને વિશ્વાસ છે કે ચોક્કસ એ લોકો કમળ ખીલાવશે અને ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરશે. મારે 18 આલમ પર 4 ગામડાની પ્રજા પર મને પાકો વિશ્વાસ છે. અને જે કામના વિકાસના જે કામો થઈ રહ્યા છે એ લોકો જોઈ અને જાગૃત છે અને લોકોને બહુ ગર્વ છે કે જનતા પાર્ટીના હાથ મજબૂત કરીએ અમે. તો જેવો હું જીતીને આવીશ તો ચોક્કસ ગામની 4 ગામના લોકોની પ્રજાના નાના મોટા કામો હશે એ ચોક્કસ કરીશ. અને લોકોનો કાંઈ પણ જરૂર હશે જે સરકારના કામોને લગતી, તો હું તેમની સેવા માટે ચોક્કસ તત્પર રહીશ.